સુરતમાંથી નકલી એટલે કે એનાલોગ પનીર પકડાયાની ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા આ મામલે કડક કાર્યવાહી શરૂ કરાઈ હોય તેમ પનીર અને એનાલોગ પનીર વેચનારાઓએ બોર્ડ મારવા આપેલા આદેશને બાદ સુરત એસઓજી પોલીસની ટીમે આરોગ્ય વિભાગની ટીમ સાથે મળીને હોટેલોમાં જઈ ત્યાં તપાસ કર્યા બાદ બોર્ડ મારવા કડક સૂચના આપી હતી. સાથે બોર્ડ ન મારનાર સામે 10 લાખ રૂપિયા સુધીનો દંડ કરાશે તેમ પણ તેમ જણાવ્યું છે. પનીર અને એનાલોગ પનીર અંગે ગુજરાત સરકારની માર્ગદર્શિકા બાદ સુરત શહેરમાં તંત્ર એક્શનમાં આવી ગયું છે. ગ્રાહકોને પીરસાતા પનીરની ગુણવત્તા અંગે પારદર્શિતા લાવવા હવે દરેક હોટલ અને રેસ્ટોરન્ટમાં પનીર કે એનાલોગ પનીર અંગે સ્પષ્ટ બોર્ડ લગાવવું ફરજિયાત બનાવાયું છે. આ નિયમના અમલ માટે સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકોમ સાહેબની ટીમ અને સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગની ટીમ દ્વારા શહેરભરમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રીચી રીચ, લા પિનોઝ, ટાકો બેલ, બર્ગર કિંગ, KFC, લા કાફેટ, મસાલા કિચન, ફલાફલા જેવા જાણીતા ફૂડ આઉટલેટ્સમાં તપાસ કરાઈ છે. ચેકિંગ દરમિયાન અધિકારીઓ દ્વારા તપાસવામાં આવ્યું હતું કે ગ્રાહકોને આપવામાં આવતી માહિતી સ્પષ્ટ છે કે નહીં અને પનીર અસલી છે કે કૃત્રિમ તેની જાણકારી બોર્ડમાં દર્શાવવામાં આવી છે. અધિકારીઓએ તમામ સંચાલકોને કડક સૂચના આપી છે કે આગામી 10 એપ્રિલ 2026 સુધીમાં ફરજિયાત બોર્ડ લગાવી દેવું, નહીં તો નિયમભંગ બદલ રૂપિયા 10 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે. તંત્ર દ્વારા સ્થળ પર જ સંચાલકોની સમજ અપાઈ હતી અને ગ્રાહકોના આરોગ્ય સાથે કોઈ સમજૂતી ન થાય તે માટે આ કાર્યવાહી કરાઈ રહી છે. એસઓજીની પૂરી ટીમ અને ફૂડ સેફ્ટી ઓફિસર્સની મહાનગરપાલિકાની ટીમ આજે અલગ અલગ રેસ્ટોરન્ટ રીચી રીચ, લાપિનોઝ પિઝા, ટાકો બેલ, બર્ગર કિંગ, KFC, મસાલા કિચન, લા કાફેટેરિયા, ફલાફલ આ બધી જગ્યાએ જઈ અને કયા પ્રકારનું પનીર વાપરે છે એનું બોર્ડ લગાવેલું છે કે કેમ તે ચકાસણી કરવામાં આવેલ અને તે લોકોને 10 તારીખ સુધીમાં આ બોર્ડ લગાવવા માટેની કડક સૂચના પણ આપવામાં આવેલ અને 10 તારીખ પછી જો બોર્ડ નહીં લગાવવામાં આવે તો એ લોકોને 10 લાખ સુધીનો જે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે એ પ્રકારની સૂચના આજે આપવામાં આવી છે અને આ તમામ જગ્યાએ જે છે ચેકિંગ કરવામાં આવેલું છે. સુરત પોલીસની એસઓજીની ટીમ અને સુરત મનપાની ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમ દ્વારા હાથ ધરેલા પનીર અને એનાલોગ પનીરની તપાસને લઈને હોટલ સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.